આનો બીજો અર્થ એવો પણ થાય, પછી ઝેર ખવડાવવા વાળા, બીજાને વગર કારણે વગર વાંકે અને નિર્દોષને ઝેર આપે એ આતતાઈ છે. પછી હત્યારા, લોકોને વગર કારણે મારવા વાળા, આતંકવાદીઓને એ બધા, આ બધા આતતાઈઓ છે. પછી ધન લૂંટવા વાળા, જે ખોટે માર્ગે અનીતિના ધન લૂંટ, એ આતતાઈ છે. ખેતર જમીનનો પોતાની ન હોવા છતાં એનો કબજો કરવા વાળા, અત્યારે એવું બહુ બને, એ આતતાઈ છે. અને બીજાની સ્ત્રીનું હરણ કરવા વાળા, આ આતતાઈ છે. આ આતતાઈને વિચાર કર્યા વગર સાયંત હન્યા દેવા વિચારહા, વિચાર કર્યા વગર એને મારી નાખવા, એમાં પાપ લાગતું નથી, આવું શાસ્ત્ર કહે છે. તો હવે ભગવાન અર્જુનને સલાહ આપે છે કે અર્જુન, જો અસ્વસ્થામાં બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન કરવું, એને કાઢી મૂકવો, એનો દ્વેષ કરવો, એની શિખા કાપી લેવી, એના માથાનું મુંડન કરી નાખવું, અને અસ્વસ્થામાંના માથામાં મણી છે એ ખેંચી લઈ એનું મુંડન કરી અને અહીંયાથી એને પદ ભ્રષ્ટ કરો, એને બહાર કાઢી મૂકો, એટલે આ એની હત્યા કરી કહેવાય. દેહ સંબંધી બ્રાહ્મણની કોઈ હત્યા નથી, પરંતુ જો બ્રાહ્મણ સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવે ને, એટલે સમજવાનું કે આ બ્રાહ્મણને મારી નાખવા બરાબર છે. એટલે બ્રાહ્મણનો આદર કર્યો. તુલસીને ન જાણ ઝાડ, તુલસીને ન જાણ ઝાડ, ગાયને ન જાણ ઢોર, બ્રાહ્મણને ન જાણ મનુષ્ય, એ ત્રણે રણ છોડ. ભગવાનના સ્વરૂપ છે. ભગવાને આવો ઉપદેશ આપ્યો અને અર્જુને એ પ્રમાણે કર્યું. અસ્વસ્થામાને ત્યાંથી પદભ્રષ્ટ કરી, માથાનું મુંડન કરી, એનો મણી ખેંચી લઈ, એની શિખા કાપી અને ત્યાંથી કાઢી મૂક્યો છે. પણ અસ્વસ્થામાને બહુ દુઃખ થયું, બહુ ક્રોધ થયો કે મારું આવું ઘોર અપમાન. એટલે અસ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે, જે ગર્ભ છે, એનો નાશ કરવા માટે ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અર્જુનનો દીકરો અભિમન્યુ, પાંડુ પુત્ર. ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે અસ્વસ્થામાએ ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ બ્રહ્માસ્ત્રથી રક્ષણ મેળવવા માટે ઉત્તરા દોડતી દોડતી, ઉત્તરા વિધવા છે, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે, એની અંદર અભિમન્યુનો પણ નાશ થયો છે. સફેદ સાડીમાં આ યુવાન સ્ત્રી દોડતી દોડતી એ ભગવાનની સામે આવે છે, પરમાત્મા મારું રક્ષણ કરો, મારા ગર્ભનું રક્ષણ કરો. આ સંસ્કાર એની સાસુમાએ આપ્યા છે કે જ્યારે તને કોઈનો આશ્રય ન હોય ને, ત્યારે તું ભગવાનનું શરણ સ્વીકારજે. આ સંસ્કાર એને દ્રૌપદીએ આપ્યા છે. જ્યારે દ્રૌપદીના વસ્ત્રો ખેંચાણા ત્યારે સભામાં વડીલો હાજર હોવા છતાં કોઈ જ્યારે બોલ્યું નહીં, અને ત્યારે દ્રૌપદીએ ભગવાનને પોકાર કર્યો અને પરમાત્મા આવ્યા. આ દ્રૌપદીએ એને સલાહ આપી હતી
કે જ્યારે કોઈનો આશ્રય ન હોય ત્યારે તું પરમાત્માનું શરણ સ્વીકારજે. અને આ દ્રૌપદી, આજે ઉત્તરા ભગવાન કૃષ્ણની પાસે આવે છે, પરમાત્મા મારું રક્ષણ કરો, મારા ગર્ભનું રક્ષણ કરો. અને ભગવાને સૂક્ષ્મ રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં જઈ અને ગર્ભને વીંટી લીધો અને બ્રહ્માસ્ત્રથી એનું રક્ષણ કર્યું. એ ગર્ભ બીજું કોઈ નહીં, રાજા પરીક્ષિત. આ પરીક્ષિતના જન્મની કથા માટે આપણને વ્યાસ મુનિએ, કથાકારે, શાસ્ત્રકારે મહાભારતની અંદર પ્રવેશ કરાવ્યો. મહાભારતની બધી કથા કીધી. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા. ભગવાને પાંડવોને કહ્યું કે મારું કાર્ય હવે પૂર્ણ થયું છે, હવે મને જવાની રજા આપો. પાંડવો નારાજ થઈ ગયા. પ્રભુ થોડા દિવસ રોકાવો, થોડા દિવસ રોકાવો. ભગવાન કહે છે કે બહુ ઘણા દિવસ થઈ ગયા, હવે મારે દ્વારકા જવું પડશે. ભગવાન જેવા રથમાં બેસવા જાય ત્યાં તો કુંતા માતા દોડતા દોડતા ભગવાનની પાસે આવ્યા. ઊભા રહો પ્રભુ, ઊભા રહો. કુંતાજી આવી ભગવાનના પગમાં પડી ગયા અને ભગવાને તરત જ કુંતામાને ઊભા કર્યા. અરે ફઈબા, આ શું કરો છો? હું તો તમારો ભત્રીજો છું અને તમે મારા પગમાં પડો? તમે મારા ફઈબા છો, મને પાપ લાગે. ત્યારે કુંતાજી કહે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગઈ છું. કેટલા દુઃખોમાંથી અમને તમે ઉગાર્યા. આ પરમાત્મા સિવાય કોઈ કરી શકે નહીં. આપ તો સાક્ષાત પરમાત્મા છો. ભગવાન, આપ રોકાઈ જાઓ. કુંતાજીએ ભગવાનની પ્રાર્થના કરી. નમ પંકજના ભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાત્રયે. હે કમળ સ્વરૂપ ભગવાન, કમળ જેવા તમારા નેત્ર એવા પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું, તમારા ચરણમાં વંદન કરું છું. હવે ભગવાન કહે છે કે ભાઈ બાજુ ઓળખી ગયા તો હવે વરદાન માગો. હું તો જ્યારે જ્યારે ભક્ત એને દર્શન આપું ત્યારે વરદાન પણ આપું છું, તો આપ પણ વરદાન માગો. અને કુંતાજીએ ભગવાનની પાસે વરદાન માગ્યું. કેવું વરદાન માગ્યું? આજ દિવસ સુધી લગભગ કોઈએ માગ્યું નથી અને મને એમ લાગે છે કે માગશે પણ નહીં કોઈ. આવું કુંતાજીએ વરદાન માગ્યું છે. કુંતાજીએ માગ્યું, તમે જો પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા ઈચ્છતા હો તો પ્રભુ, વિપદ સંતો ન સસ્વતત્ર તત્ર જગદ ગુરુ, ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ, પુનર્ભવ દર્શનમ. હે પ્રભુ, હું આપની પાસે વરદાન માગું છું કે સદાયને માટે અમને તમે વિપદ દુઃખ આપો, દુઃખ આપો, દુઃખ આપો, અમે દુઃખી થઈએ. હવે આવું વરદાન કોણ માગે? માગ્યું કોઈ અને માગશે કોઈ? અમે સતત દુઃખી જ થઈ, સદાયને માટે દુઃખી રહીએ. ભગવાન હસવા લાગ્યા કે ફઈબા, તમે શું માગો છો એનું ભાન છે તમને? અને આટલા દુઃખો તમે ભોગવ્યા, આટલી હેરાનગતિ, આટલી તકલીફ, છતાં હજી તમને સંતોષ થયો લાગતો નથી.
તમે કેટલા દુઃખો સહન કર્યા, હજી તમને સંતોષ નથી? કુંતાજી કહે છે કે પ્રભુ, જીવાત્મા જ્યારે દુઃખી હોય ને ત્યારે જ તમારું શરણું સ્વીકારે છે, અને જીવાત્માને દુઃખ પડે ને ત્યારે એ પરમાત્માના નામનો જપ કરે છે. અમને ડર લાગે છે કે સુખમાં કદાચ તમે અમને સુખ આપશો અને અમે તમને કદાચ ભૂલી જશું તો, અમે તમને વિસરી જશું તો, એટલા માટે હું તમારી પાસે દુઃખ માગું છું. અને વાતે સાચી. આપણું કેવું છે? હરિ ઓમ. સુખ આવે વિસરું તને, દુઃખમાં તને યાદ કરું છું. સુખ આવે દુઃખમાં હું યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, ત્યારે બની જાઉં હું અભિમાની, ત્યારે થઈ જાઉં હું અભિમાની. જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. હે હો. કુંતાજી કહે છે કે પ્રભુ, સુખમાં તો અમે તમને ભૂલી જઈએ, એટલા માટે હું દુઃખ માગું છું. યૌવન જ્યારે અંગે છલકે, યૌવન જ્યારે અંગે છલકે, મન મલકાય. યૌવન જ્યારે અંગે છલકે, પાપો કરું ત્યાં મુખડું મલકે, પાપ કરું ત્યાં મુખડું મલકે. ત્યારે યુવાની હોય, ખનખનાટ હોય, અને વાતો કરતા હસતા હસતા કોઈની પરવા ન હોય, જ્યારે આવું જીવન હોય ત્યારે કોઈ પરવા નહીં. ભગવાનથી પર અમુક તો એવું વિચારે જાણે ભગવાન છે જ નહીં, બસ હું જ સર્વસ્વ છું. પણ જ્યારે કાયા આ કરમાઈ પડે ત્યારે તને